મમ્મીના ઘરે ગાયત્રી હવન રાખેલા છે, તો ત્યાં આંગણ પૂજામાં મમ્મી લોકો બેઠવાના છે. તો મેં કીધું હું પણ જાઉં ગાયત્રી હવનમાં, તો તમે વિડીયો આખો જોજો ગાયત્રી હવનનો. સહિતાય શ્રીમન મહાગણાપતે નમઃ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. ઓમ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ઓમ વાસ્તુ દેવતાભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ. ઓમ એકત કર્માન પ્રધાન શ્રી ગાયત્રી દેવે નમઃ. ઓમ પુણ્યમ પુણ્યઃ દીર્ઘમાયુરસ્તુ નમઃ. શાશ્વતે સહસ્રકોટિ યુગધારણે નમઃ. સહસ્રકોટિ યુગધારણે નમઃ. ઓમ શ્રી ગુરુવે નમઃ. વ્યામિતાભ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. શ્રી ગાયત્રી तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રે ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत् સ્વાહા ઇદં દદામિ વિશ્વો ગતે કારણવીરંવા તસ્મૈ નમો વીરવિના. તો ચોખાને હું ચકલાનો ખવડાવી દઈશ. વધ્યા છે લોટ અને ઘી અને ગોળ વધ્યું છે તો એને હું કીડિયાળું ભરી દઈશ અને ફ્લાવર્સ છે ને ગાય માતા ખાશે. આ બધું જે પૂજા કરેલી છે એ બધું વધેલું છે તો એને હું અર્પણ કરી દઈશ કીડીને, ચકલાને અને ગાય માતાને. ચકલો ખાશે આવી કીડિયાળું ભરવાનું છે. કીડિયાળું ક્યાં ભરીશું? કીડિયાળું ભરું છું. કીડી આવીને ખાય. અધિક માસ ચાલુ થયો છે તો બધાને પુણ્ય કરવું જરૂરી છે. બિચારી કીડીઓ ખાય, આપણે ખાઈએ તો એમને બી ખવડાવવું જોઈએ ને.